હવે દ્વિપરિમાણમાં સદિશના ઘટકો જોયા બાદ ત્રિપરિમાણમાં આપણે સદિશના ઘટકોની વાત કરીએ તે પહેલા સદિશના ઘટક લખવા માટે મતલબ એનો x ઘટક y ઘટક અને z ઘટક લખવા માટે કેટલીક સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એ સંજ્ઞા પદ્ધતિ વિશે આપણે જાણી લઈએ। એ સંજ્ઞા પદ્ધતિ માટે ફરીથી તમારે આગળ આપણે જે સદિશોના પ્રકારની અંદર એકમ સદિશ ભણેલા હતા એ એકમ સદિશની અંદર જવું પડશે। તો સૌથી પહેલા એકમ સદિશ એટલે શું થાય, એનું સૂત્ર શું છે એને આપણે થોડું ઝડપથી રિવાઇઝ કરી લઈએ। એકમ સદિશ એક એવો સદિશ છે કે જેનું મૂલ્ય એક એકમ છે, મતલબ એના મૂલ્યથી કોઈ ફેર પડવાનો નથી, પરંતુ એનો ઉપયોગ દિશા દર્શાવવા માટે થાય છે। દાખલા તરીકે તમારે કંઈક એવું કહેવું છે કે કોઈ એક પદાર્થનો વેગ ઉત્તર દિશામાં છે અથવા ધન x અક્ષની દિશામાં છે, તો ધન x અક્ષની દિશામાં દર્શાવવા માટે એના માટે એક ખાસ પ્રકારની સંજ્ઞાનો આપણે ઉપયોગ કરવાના છીએ। તો એના માટે હવે આપણે જોઈશું કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો એ સ્થાન દર્શાવવા માટે x અક્ષ, y અક્ષ અને z અક્ષ ના ઘટકો લેવા પડે। તો એના માટે ત્રણે ત્રણ અક્ષ જે આપણે દર્શાવીએ છીએ તેમના એકમ સદિશની હવે આપણે વાત કરીશું। યામાક્ષ પદ્ધતિમાં અક્ષોના એકમ સદિશ। યામાક્ષ પદ્ધતિ મતલબ આપણે અત્યાર સુધી જે દર્શાવતા આવ્યા છીએ કે ઉગમ બિંદુથી x અક્ષ, y અક્ષ અને z અક્ષ જે ત્રણે ત્રણ અક્ષ હંમેશા એકબીજાને લંબ હોય છે। તો એના માટે માની લઈએ કે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને z અક્ષ એ બહાર તરફની દિશામાં હોય, તો આ ત્રણ અક્ષો છે। હવે અત્યારે આપણે એક એવી સંજ્ઞા લેવાના છીએ કે જેનો ઉપયોગ અક્ષની દિશા દર્શાવવા માટે થાય છે અને એ સંજ્ઞાની અંદર x અક્ષની જો વાત કરીએ તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ જેને આપણે લખશું i કેપ। x અક્ષની દિશામાંનો એકમ સદિશ એટલે i કેપ। ત્યારબાદ y અક્ષની દિશામાંનો એકમ સદિશ, જો y અક્ષની દિશા આપણે દર્શાવીએ તો એ એકમ સદિશને દર્શાવશું j કેપ વડે। x અક્ષ માટે છે i કેપ, y અક્ષ માટે છે j કેપ અને z અક્ષ માટે k કેપ। મતલબ આ ત્રણ દિશાના ઘટકો થયા કે જેની અંદર આપણે x, y અને z અક્ષને દર્શાવવા માટે એના એકમ સદિશ અનુક્રમે i કેપ, j કેપ અને k કેપનો ઉપયોગ કરીશું। તો આના માટે કેટલીક વાતો તમને અત્યારે ખબર હોવી જોઈએ। એ વાતોની પહેલા આપણે થોડી એવી બેઝિક ચર્ચા કરી લઈએ કે x અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો છે? i કેપ, બરાબર। y અક્ષનો એકમ સદિશ કયો થશે? j કેપ અને z અક્ષનો એકમ સદિશ કયો થશે? k કેપ। ચલો પહેલા આટલું ક્લિયર છે। આ i કેપ, j કેપ અને k કેપ ત્રણે ત્રણ કેવા છે? એકમ સદિશ। જો એ ત્રણેય એકમ સદિશ હોય તો આનો મતલબ એવો થાય કે i નું મૂલ્ય
બરાબર જે નું મૂલ્ય બરાબર k નું મૂલ્ય કેટલું થાય 1 એકમ. શા માટે 1 એકમ? કારણ કે આ 3 એકમ સદિશ છે, તેનો ઉપયોગ માત્ર ને માત્ર દિશા દર્શાવવા માટે થાય છે અને એટલા માટે એને આપણે એકમ સદિશ તરીકે સ્વીકારેલા છે. ચાલો તો હવે કોઈ પણ સદિશના ઘટકની વાત કરવી હોય તો એનો x ઘટક હશે તો એને આપણે લખશું i કેપ, y ઘટક હશે તો એને લખશું j કેપ, z ઘટક હોય તો એને લખશું k કેપ. ચલો તો આના ઉપરથી હવે આપણે કેવી રીતે આને લખવું એ જોઈ લઈએ. તો એના માટે ફરીથી થોડી એવી પ્રેક્ટિસ કરી લઈએ કે આને સદિશના સ્વરૂપમાં કેવી રીતે લખાય. આપેલા ઘટકો પરથી સદિશ સ્વરૂપે લખો. હવે હું તમને અહીંયા કેટલાક ઘટકો આપીશ, એના ઉપરથી તમારે એને સદિશ સ્વરૂપે લખવાનું છે. તો એ સદિશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય, ચાલો એના માટે થોડા ક્વેશ્ચન લે. સૌથી પહેલો ક્વેશ્ચન હું આપું છું. 4 એકમ x અક્ષની દિશામાં, 4 એકમ x અક્ષની દિશામાં. તો એના માટે હવે આપણે લખશું, માની લે કે આ સદિશ a છે તો શું લખાય? સદિશ a બરાબર 4i કેપ. મૂલ્ય 4 છે એટલે આગળ લખશું 4. x અક્ષની દિશા છે તો જેની દિશા હોય એનો એકમ સદિશ, x અક્ષની દિશાનો એકમ સદિશ i કેપ એટલે સદિશ a બરાબર ai 4i કેપ. ચલો ક્લિયર છે આટલું? આગળ વધીએ. ત્યારબાદ બીજું 5 એકમ z અક્ષ, 5 એકમ z અક્ષ. તો એના માટે આપણે શું લખશું? ધારો કે આ સદિશ b છે તો સદિશ b બરાબર 5 z અક્ષ એટલે k કેપ. ક્લિયર? તો કોઈ પણ અક્ષ આપેલો હોય તો એના માટે આપણે એનો જવાબ લખી શકીએ. દાખલા તરીકે 3 એકમ y અક્ષ, 3 એકમ y અક્ષ. આનો મતલબ કે y અક્ષની દિશામાં કેટલું મૂલ્ય? 3. અને y અક્ષ એટલે કયો સદિશ આવશે? j કેપ. તો એ સદિશ લખાય c = 3j કેપ. ત્યારબાદ હવે એવા સદિશ લઉં છું કે જેના બે કે બે થી વધારે ઘટકો છે, કે 4 એકમ x અક્ષની દિશામાં અને 2 એકમ z અક્ષની દિશામાં. અથવા હજી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 3 એકમ x અક્ષ, 5 એકમ y અક્ષ અને 4 એકમ z અક્ષ. તો આના માટે કેવી રીતે જવાબ લખવો ચલો એ જોઈ લે. સૌથી પહેલા 4 એકમ x અક્ષ, 4 એકમ x અક્ષ એટલે અહીંયા શું લખાય? સદિશ b બરાબર 4i કેપ. 2 એકમ z અક્ષ પ્લસ 2k કેપ. સદિશ e બરાબર 3 એકમ x અક્ષ એટલે 3i કેપ. 5 એકમ y અક્ષ 5j કેપ. 4 એકમ z અક્ષ 4k કેપ. ચલો આટલું ક્લિયર છે? હવે એક બે ક્વેશ્ચન એવા છે કે જેની અંદર તમને ઋણ x અક્ષ આપેલી હોય તો એની અંદર કેવી રીતે લખવું. ત્યારબાદ ફરીથી આપણે આપણા ટોપિકને આગળ વધારશું. નેક્સ્ટ લઈએ બે એકમ x અક્ષ, 3 એકમ
ઋણ y અક્ષ 1 એકમ ઋણ x અક્ષ 5 એકમ ધન y અક્ષ અને 4 એકમ ઋણ z અક્ષ. ચલો પહેલા આના માટે આપણે સદિશો લખી લઈએ, ત્યારબાદ ફરીથી એક નવું પરિણામ આપણે મેળવવા જઈએ છીએ. તો 2 એકમ x અક્ષ તો એને લખાય f = 2i cap. 3 એકમ ઋણ y અક્ષ 3 - j cap. 3 - j cap આને આવી રીતે પણ લખી શકાય 3j cap. -j cap એટલે વિરુદ્ધ દિશા બતાવે છે ને વિરુદ્ધ દિશા હોય તો ફિઝિક્સ ની અંદર વિરુદ્ધ દિશા એટલે માઈનસ ની નિશાની સૂચવે છે એટલે -3j cap. આને લખવું હોય તો 1i cap -1i cap +5j cap -4k cap. અથવા જો એક ને ના લખો તો પણ ચાલે તો આને આવી રીતે પણ લખાય -i cap +5j cap -4k cap. હવે આ એકમ સદિશની વાત કર્યા બાદ આપણે સદિશોનું મૂલ્ય શોધવું હોય, જો સદિશોના ઘટકો આપેલા હોય અને આ ઘટકો પરથી આપણે સદિશનું મૂલ્ય શોધવું હોય તો એ સદિશનું મૂલ્ય કેવી રીતે શોધી શકીએ, હવે તેની વાત કરવાના છીએ. એકમ સદિશની વાત કર્યા બાદ હવે આપણે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન જોઈશું. તો સૌથી પહેલા વાત કરીએ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. ચલો દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન જોવા માટે સૌથી પહેલા તો આપણે દ્વિપરિમાણમાં મતલબ બે અક્ષની વાત કરવી પડશે. તો અહીંયા હું x અક્ષ અને y અક્ષ બે અક્ષ દર્શાવું છું અને બંને અક્ષ દર્શાવ્યા બાદ આપણે સદિશના ઘટકો લઈશું. અને આ x અક્ષ છે, આ y અક્ષ છે, તો સદિશ એ x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. જો સદિશ એ x અક્ષ સાથે થીટા કોણ બનાવતો હોય તો આ આટલો ઘટક છે એ એનો x ઘટક થશે અને આ જે ઘટક છે એ એનો y ઘટક થાય. અચ્છા, હવે આ x અને y ઘટક માટે આપણે ઓલરેડી સૂત્ર ભણી ગયા છીએ કે કોઈપણ સદિશે જે અક્ષ સાથે ખૂણો બનાવેલો હોય તે અક્ષ પરનો ઘટક હંમેશા cos અને તેના સિવાયની અક્ષ પરનો ઘટક sin થાય. આનો મતલબ કે સદિશ a નો x ઘટક જો વાત કરવી હોય તો એ કેટલું આવશે a cos થીટા, અથવા સદિશ ax લખવું હોય તો ત્યાં શું લખશું i cap. સદિશ ax માટે શું લખશું i cap. અથવા માત્ર મૂલ્યની વાત કરીએ તો ડાબી બાજુ પણ સદિશ નહીં આવે અને જમણી બાજુ પણ એકમ સદિશ નહીં આવે. ay માટે શું લખાય ay = a sin theta. કદાચ સદિશ ax પૂછ્યું હોય તો શું લખશું a cos theta i cap. સદિશ ay માટે a sin theta j cap. ચલો આટલું ક્લિયર છે. હવે આપણે પરિણામી સદિશનું મૂલ્ય ગોતવું છે. જો પરિણામી સદિશનું મૂલ્ય ગોતવું હોય તો એ પરિણામી સદિશનું મૂલ્ય કેવી રીતે મળે, તો અહીંયા તમે સિમ્પલ શું કરેલું છે, બંને સદિશોનો સદિશ સરવાળો. કેવી રીતે સદિશ સરવાળો થાય ચલો એને પહેલા આપણે એક વખત જોઈ લઈએ.
તો આ સદિશ a છે, સદિશ a નો x ઘટક, આને હું કહી દઉં છું ax, સદિશ a નો x ઘટક. ત્યારબાદ કરવાનું શું હોય, તો પહેલાના હેડ ઉપર બીજાની ટેલ રાખી અને પરિણામી સદિશ દોરવાનો. પહેલાના હેડ પર બીજાની ટેલ, એટલે આ જે ay છે એ ay ને હું અહીંયા ફરીથી દોરું છું. ax ના હેડ પર ay ની ટેલ, તો આ આવ્યું ay. અને આ સદિશ a શું છે, સદિશ a એ પહેલાની ટેલ અને બીજાના હેડ ને જોડતો સદિશ છે. હવે જો આપણે આ સદિશનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા આ શું છે, એક સદિશ, આ બે સદિશોનો સદિશ સરવાળો છે. આનો મતલબ અહીંયા એવું લખી શકાય a ax i cap plus ay j cap. ax ax i cap plus ay j cap. ax એટલે શું, a cos theta, તો અહીંયા આપણે લખશું a cos theta i cap plus a sin theta j cap. હવે જો આનું આપણે પરિણામ મેળવવું હોય તો પરિણામ કેવી રીતે મળશે, એ પરિણામ મેળવવા માટે સૌથી પહેલા તો આપણને એક સદિશના સ્વરૂપમાં રજૂઆત મળી કે સદિશ a બરાબર a cos theta i cap plus a sin theta j cap. હવે જો આપણે આ સદિશ a નું મૂલ્ય જોતું હોય તો સદિશ a ના મૂલ્ય માટે આપણે એવું વિચારી શકીએ કે આ એક કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણની બંને બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો થાય. આનો મતલબ હું તમને કંઈક એવું કહેવા માંગુ છું કે સદિશ a નું મૂલ્ય કેવી રીતે મળશે, તો ત્યાં આપણે લખશું a square is equal to ax square plus ay square. ચલો ax square એટલે શું, ax એટલે a cos theta, તો a square cos square theta plus a square sin square theta. a square ને તમે કોમન કાઢી લ્યો તો cos square theta plus sin square theta કેટલું, cos square theta plus sin square theta, એનો જવાબ આવે 1. તો આપણને જમણી બાજુ શું મળ્યું, a square. તો સદિશ a નું મૂલ્ય, એટલે જો આપણે a ની વાત કરતા હોઈએ તો અહીંયા શું લેવું પડે, વર્ગમૂળ લેવું પડશે. a નું મૂલ્ય બરાબર, તો અહીંયા વર્ગમૂળ લેવું હોય તો આ આખું પદ આપણે કેવી રીતે લખવું પડે, વર્ગમૂળમાં. આનો મતલબ એવો થાય કે જો આપણે કોઈ સદિશનું મૂલ્ય જોતું હોય તો એ મૂલ્ય કેવી રીતે મળશે, સદિશના ઘટકોનો વર્ગ કરવાનો, વર્ગ કરી અને એનો સરવાળો કરવાનો, સરવાળો કરી અને આખાનું વર્ગમૂળ લેવાનું. મતલબ કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના વર્ગોના તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ક્લિયર? કોઈ પણ સદિશનું જ્યારે પણ તમારે મૂલ્ય જોતું હોય તો એ મૂલ્ય કેવી રીતે મળશે, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો અહીંયા હું તમને લખી દઉં છું મૂલ્ય કેવી રીતે ગોતશો. તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. કોઈ પણ સદિશનું જો તમારે મૂલ્ય જોતું હોય તો એ મૂલ્ય કેવી રીતે મળશે, એ મૂલ્ય માટે તેના ઘટકો લેવાના, ઘટકોનો વર્ગ કરવાનો, વર્ગ કરીને એનો સરવાળો કરવાનો અને આખા પદનું વર્ગમૂળ કરવાનું. ચલો એક બે ક્વેશ્ચન પહેલા આના ઉપરથી જોઈ લે, ત્યારબાદ આપણે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન જોઈશું. તો સૌથી પહેલા
માની લે કે કોઈ એક સદિશનું તમારે મૂલ્ય શોધવાનું છે. નીચેના સદિશોનું મૂલ્ય શોધો. ચલો, મૂલ્ય શોધવા માટે સૌથી પહેલા એક સદિશ તમને આપેલો છે. સદિશ A બરાબર 3i plus 4j. બીજો ક્વેશ્ચન લઈ લઈએ. સદિશ B બરાબર 12i plus 5j. ઠીક છે, અથવા તો હું અહીંયા લખું છું 5k. ચલો, આનું મૂલ્ય કેવી રીતે શોધાય? તેનું મૂલ્ય શોધવા માટે અહીંયા તમને બે ઘટકો આપેલા છે, x અને y. ચલો, તો x અને y માટે અહીંયા આપણે શું લખશું? under root of ax square plus ay square under root of ax 3 square plus ay 4 square 3 નો વર્ગ 9 + 16 અને એનું વર્ગમૂળ કેટલું આવશે? 5 એકમ. સદિશ એનું મૂલ્ય આવશે 5 એકમ. તો આપણે અત્યારે x અને yx ની વાત કરીએ છીએ, તો ફરીથી અહીંયા હું લખી નાખું છું જે કે પરંતુ જે ઘટક મતલબ y ઘટક માઈનસ છે. y ઘટક માઈનસ હોય તો ચાલો ચેક કરીએ પરિણામમાં શું ફેર પડશે. તો અહીંયા આપણે જેમ લખતા હતા કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકો કયા કયા ઘટકો છે? bx by એના વર્ગો નો સરવાળો નું વર્ગમૂળ. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ is equal to under root of bx એટલે 12 નો વર્ગ by minus 5 નો વર્ગ 144 વત્તા 25 એટલે આ કેટલું આવશે? under root of 169 એટલે b આવશે 13 એકમ. ચલો, ક્લિયર છે આટલું? તો આપણે વાત કરી સદિશોનું વિભાજન દ્વિપરિમાણમાં. હવે જો સદિશનું ત્રિપરિમાણમાં વિભાજન આપેલું હોય તો એનો મતલબ એવો થાય કે ત્રિપરિમાણ માટે અહીંયા આપણે 3 ઘટકો લેવા પડશે ને 3 ઘટકો લઈએ તો ફરીથી આપણને આ જે પરિણામ મળ્યું under root of ax square plus ay square એના જેવું જ પરિણામ મળશે, માત્ર ત્યાં ત્રીજો ઘટક એડ થઈ જશે અને આપણું સમીકરણ બનશે under root of ax square plus ay square plus az square. ચલો, તો એના માટે ફરીથી આપણે એ પરિણામ સાબિત કરીએ. હવે મારે વાત કરવી છે સદિશનું ત્રિપરિમાણમાં વિભાજન. સદિશનું ત્રિપરિમાણમાં વિભાજન કેવી રીતે થાય એના માટે આપણે ફરીથી એક યામાક્સ પદ્ધતિ લેશું. આ યામાક્સ પદ્ધતિની અંદર આપણે અત્યાર સુધી જે બે અક્ષો લેતા આવતા હતા એ બે અક્ષને બદલે હવે 3 અક્ષ લેશું અને બે અક્ષને બદલે હવે 3 અક્ષ લઈએ તો ન્યા x y અને z આ 3 અક્ષ પરથી પરિણામ મળશે. ચલો, હવે પરિણામ મેળવીએ. તો સૌથી પહેલા યામાક્સ પદ્ધતિની અંદર આપણે 3 અક્ષોને દર્શાવી દઈએ. x y અને z. ત્રણે અક્ષો પરસ્પર લંબ રૂપે છે. આ x અક્ષ, આ y અક્ષ અને z અક્ષ કઈ તરફ છે?
બહાર તરફની દિશામાં. તો આવી રીતે ત્રણે અક્ષ એકબીજાને લંબ રૂપે છે. હવે આપણે વાત કરવી છે એ આગળ વધારીએ તો આપણે સદિશનું ત્રિપરિમાણમાં વિભાજન જોવાનું છે. ત્રિપરિમાણમાં વિભાજન જોવા માટે સૌથી પહેલા આપણે એક સદિશ વિચારીએ. દાખલા તરીકે આ કોઈ એક સદિશ A છે. આ જે સદિશ A છે એ સદિશ A ત્રિપરિમાણમાં છે, મતલબ એના ત્રણેય ઘટકો ધરાવે છે. તો સૌથી પહેલા મારે અહીંયા તમને આ આકૃતિ થોડી સમજવી સહેલી પડે એટલા માટે હું તમને થોડું અલગ રીતે સાબિતી આપું છું. અધરવાઇઝ આની સાબિતી તમે પહેલા x અને y ઘટકો માટે લઈ લો. x અને y ઘટકો માટે લીધા બાદ એને z ઘટક સાથે એડ કરી દો તો પણ મળી જાય. અહીંયા હું એને થોડું અલગ રીતે સાબિત કરું છું. સૌથી પહેલા તો આપણે એક કામ કરીએ કે આ સદિશનો પ્રક્ષેપ xz સમતલમાં લઈ લઈએ. જો આ સદિશનો પ્રક્ષેપ આપણે xz સમતલમાં લઈએ તો આપણને આ જે સદિશ A છે એ સદિશ A કંઈક આવી રીતે દેખાશે. બરાબર. આ સદિશ A નો x ઘટક અને આ z ઘટક થશે. તો આ જે ભાગ છે ચલો આપણે અહીંયા નામ આપી દઈએ. અને હું નામ આપું છું O A O B C અને D. તો આ સદિશ A નો જે આપણે પ્રક્ષેપ લીધો એ પ્રક્ષેપનું મૂલ્ય જો આપણે લખવું હોય, માની લઈએ કે આ પ્રક્ષેપને હું કહું છું A', તો એ A' નું મૂલ્ય લખવું હોય તો એ મૂલ્ય કેવી રીતે વિચારી શકાય? તો સૌથી પહેલા એ સદિશનો કઈ કઈ દિશામાંના ઘટકો છે ચલો એ વાત કરીએ. તો આ ઘટક શું થશે? અહીંયાથી આ બિંદુ સુધીનો ઘટક, આ ઘટક થાય AX અને આ ઘટક થશે AZ. તો સદિશ A માટે પરિણામ શું મળશે? સદિશ A' માટે જો તમે પાયથાગોરસનો નિયમ લગાડો તો અહીંયા આ કાટખૂણો છે. બરાબર. આખું ત્રિપરિમાણમાં છે. ખરેખર આ z અક્ષ છે એ z અક્ષ ક્યાં આવે? બહાર તરફ આવે. અને તમે અહીંયા કાટખૂણો દોરેલો છે, આનો મતલબ કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો થાય. તો અહીંયા હું લખું છું A' બરાબર √ax² + az², અથવા આને આવું જ લખી નાખીએ ડાયરેક્ટ A'² = ax² + az². ચાલો હવે ફરીથી મારે ત્રણ ઘટકોની વાત કરવી છે. ત્રણ ઘટક મતલબ આની અંદર જે y ઘટક બાકી રહી ગયો છે, y ઘટકને હું ઉમેરી લઉં છું. તો આ સદિશ A એનો પ્રક્ષેપ કયો? A'. હવે A' માં હું એનો y ઘટક ઉમેરું છું. આ કેટલું મૂલ્ય થાય? A5. ક્લિયર છે? તો હવે હું કયો ત્રિકોણ લઈશ? OC C'. તો એની અંદર શું લખાય? તો અહીંયા આ ખૂણો જે છે એ કાટખૂણો થશે. AY ઉપર છે ને XZ આ સમતલમાં છે, XZ સમતલમાં છે A' અને AY y અક્ષ ઉપર છે. તો હવે આ કાટખૂણો થાય એટલે કર્ણનો વર્ગ એટલે A² બરાબર A'² + AY². A'² નું પરિણામ આપણે ઉપર મેળવેલું છે ax² + az² + ay² અથવા આને આવી રીતે પણ લખી શકાય ay² + az² અથવા a બરાબર √ax² + ay² + az². ક્લિયર છે? જો તમને આ આકૃતિ વધારે ક્લિયર કરવી હોય તો આ આકૃતિને તમે એક સમઘન સ્વરૂપે વિચારો
તો એ તમને વધારે ક્લિયર થશે. તો સમઘન માટે આપણે આ આકૃતિને એક વખત જોઈ લઈએ. કે જેથી કરીને કઈ અક્ષ અંદર છે કઈ અક્ષ બહાર છે એ તમે સરળતાથી વિચારી શકશો. ચલો ક્લિયર છે? આ એક સમઘન છે. એ સમઘનથી આપણે કેવી રીતે સદિશ એ દોરેલો છે, તો સદિશ એ આ તરફના કોઈ એક રૂમના કોર્નરથી આ દિશામાં છે. આ બાજુ પણ નહીં, આ બાજુ પણ નહીં અને આ બાજુ પણ નહીં. મતલબ એને ત્રણેય ઘટકો છે ને જો ત્રણેય ઘટકો હોય તો એના માટે ફરીથી પરિણામ શું મળ્યું? ax² + ay² + az² એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય પછી એ દ્વિપરિમાણમાં હોય કે ત્રિપરિમાણમાં હોય, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ થશે. હવે આના ઉપરથી આપણે સદિશનું મૂલ્ય અને તેની દિશા માટેના થોડા ખૂબ જ સરળ એવા ક્વેશ્ચન દ્વારા કેવી રીતે તેનું મૂલ્ય અને દિશા નક્કી કરવી તેની વાત કરીશું. હવે નીચેના સદિશોનું મૂલ્ય અને દિશા શોધો. તમને અહીંયા કેટલાક સદિશો આપેલા છે. એ સદિશોનું મૂલ્ય અને તેની દિશા આપણે શોધવાની છે. સૌથી પહેલા વાત કરીએ પહેલા સદિશ માટે, તો સદિશનું મૂલ્ય એટલે a = √3² + 4² એટલે એ આવશે 5. ત્યારબાદ દિશા શોધવા માટે, ચલો દિશા કેવી રીતે મળશે? તો દિશા શોધવા માટે ફરીથી તમારે અહીંયા x અને y અક્ષનો વિચાર કરવો પડશે. તમને અહીંયા કયો સદિશ આપેલો છે? એવો સદિશ કે જેનો x-યામ 3 એકમ છે અને y-યામ કેટલા એકમ છે? 4 એકમ. x-યામ 3 એકમ અને y-યામ 4 એકમ છે. તો આવા સદિશની દિશા કઈ થાય? આ થશે 3, આ થશે 4. માની લઈએ કે એને x અક્ષ સાથે થીટા કોણ બનાવેલો છે. જો x અક્ષ સાથે થીટા કોણ બનાવેલો હોય તો આ આકૃતિ પરથી tan થીટા બરાબર શું લખાય? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 4/3. અને જો 4/3 હોય તો આ થીટા આવશે tan ઇન્વર્સ 4/3 અને એ થીટાનું મૂલ્ય આવશે 53 ડિગ્રી. આની આપણે આગળ પણ વાત કરેલી છે. જો કોઈ કાટકોણ ત્રિકોણ હોય 3/4/5 બાજુઓનો ગુણોત્તર હોય તો એક ખૂણો 90 ડિગ્રીનો, મોટો ખૂણો 53 નો અને નાનો ખૂણો હંમેશા 37 ડિગ્રીનો હોય. ક્લિયર છે? ફરીથી રિપીટ કરું છું. જો કાટકોણ ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે 3 બાજુઓના માપ 3/4/5 ના ગુણોત્તરમાં હોય તો 4 એકમની સામેની બાજુનો ખૂણો 53, 3 ની સામેની બાજુનો ખૂણો 37 અને 5 ની સામેનો ખૂણો 90 ડિગ્રીનો એટલે કે કાટકોણ ત્રિકોણ હોય. ચલો બીજા સદિશ માટે આપણે વાત કરીએ. સદિશ b નું મૂલ્ય, તો અહીંયા શું લખાય? b = √-3² + -3². તો b = 9 + 9 18 એટલે આ કેટલો આવશે? √18 અથવા લખાય 3√2 લખી શકાય. બંને એક જ થશે. ચલો ફરીથી અહીંયા આપણે વાત કરીએ -3i -3j. -3i -3j એ કઈ દિશા દર્શાવશે? તો -3i એટલે ઋણ x અક્ષની દિશામાં 3 એકમ, બરાબર. અને -3j ઋણ y અક્ષની દિશામાં 3 એકમ. તો આ જે સદિશ છે
એ સદિશ કેટલા કોણે હશે? અહીંયા આપણે θ 53 ડિગ્રી ક્યાંથી લખ્યો? ચલો એને લખી નાખીએ ધન x અક્ષ થી, બરાબર. અહીંયા આ બંનેનું મૂલ્ય સરખું છે. કેટલું છે? 3 એકમ. મૂલ્યની વાત કરું છું, મતલબ લંબાઈની, તો એ 3 એકમ. તો આ ખૂણો 45 ડિગ્રીનો થાય. કેવી રીતે 45 ડિગ્રીનો થાય? જ્યારે બંને બાજુઓ સરખી હોય, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ હોય તો તેના બંને ખૂણાઓ હંમેશા 45 ડિગ્રીના થાય. અથવા ચલો આપણે સાબિત કરી લઈએ. ધારો કે આ ખૂણો થીટા છે તો થીટા બરાબર શું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 3 ના છેદમાં 3 એટલે 1. તો થીટા બરાબર એવો કયો ખૂણો કે જેનું tan વિધેયનું મૂલ્ય 1 થાય? એ કોણ આવશે? 45 ડિગ્રી. ક્યાંથી 45 ડિગ્રી? ઋણ x અક્ષ થી. ચલો ક્લિયર છે આટલું? ફરીથી આગળ વધીએ. એક સદિશ c તમને આપેલો છે. સદિશ c બરાબર 3i j. તો c નું મૂલ્ય શું લખાય? √3 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર. એટલે અહીંયા આવશે √3 પ્લસ 1. તો c નું મૂલ્ય થાય 2. હવે અક્ષની આપણે વાત કરીએ. આ સદિશ કયા ચરણમાં હશે? ચરણની વાત કરવી હોય તો મેં તમને અગાઉ પણ કીધેલું છે, ધન x ધન y પહેલું ચરણ, ઋણ x ધન y બીજું ચરણ, ઋણ x ઋણ y ત્રીજું ચરણ અને ધન x ઋણ y ચોથું ચરણ થાય. આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. અહીંયા શું છે? x ધન y ઋણ, x ધન y ઋણ એટલે ચોથા ચરણમાં આવશે. અને x નું મૂલ્ય કેટલું છે? √3. માની લે કે આ √3 છે અને y નું મૂલ્ય છે 1. તો આના માટે જે આપણને પરિણામી સદિશ મળશે એ પરિણામી સદિશ ઋણ y અક્ષ સાથે કેટલો કોણ? માની લઈએ કે θ જેટલો કોણ છે તો આ મૂલ્ય કેટલું? √3. આ મૂલ્ય કેટલું છે? 1. તો tan θ બરાબર શું લખશું? tan θ બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો એ કેટલું આવશે? √3. તો અહીંયા લખાય tan θ √3. ચલો ક્લિયર છે? તો θ tan ઇન્વર્સ √3. તો આ મૂલ્ય આવશે 60 ડિગ્રી. ચલો ક્લિયર આટલું? કઈ અક્ષ આરે? ઋણ y અક્ષ થી. ઋણ y અક્ષ થી 60 ડિગ્રીના કોણે. હવે સદિશોના મૂલ્ય અને દિશાની વાત કર્યા બાદ જો તમને એવું કીધેલું હોય કે x અક્ષની દિશાનો એકમ સદિશ તેને આપણે કહીએ છીએ કેરેટ i, મતલબ i કેપ. y અક્ષની દિશાનો એકમ સદિશ j કેપ, z અક્ષની દિશાનો એકમ સદિશ k કેપ. તો પછી હવે જો એવો પ્રશ્ન આવે કે તમને કોઈ એક સદિશ આપેલો હોય અને એ સદિશની દિશામાંનો એકમ સદિશ શોધવાનો છે તો કેવી રીતે શોધી શકાય? તો હવે આપણે જુદા જુદા સદિશોનો તેની દિશામાંનો અથવા તેને સમાંતર એકમ સદિશ કેવી રીતે શોધવો તેની ચર્ચા કરીશું. હવે કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીએ જેથી કરીને એકમ સદિશને લગતો આપણો કન્સેપ્ટ સારી રીતે ક્લિયર થઈ જાય. સૌથી પહેલા અહીંયા એકમ સદિશ શોધવાનું છે. એકમ સદિશનું આપણે સૂત્ર ભણી ગયા છીએ. એકમ સદિશ બરાબર સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો એની દિશાનો એકમ સદિશ a કેપ બરાબર શું લખાય? સદિશ a ના છેદમાં એનું મૂલ્ય સદિશ a 3i 4j ના છેદમાં એનું મૂલ્ય 3 સ્ક્વેર પ્લસ -4 સ્ક્વેર. -4 સ્ક્વેર એટલે એ આવશે +4 નો સ્ક્વેર, મતલબ 9 + 16 25. 25 નું અંડર રૂટ એટલે કેટલું આવશે? 5. તો 3i - 4j ડિવાઇડ બાય 5. આ સદિશ a નો એકમ સદિશ આવશે.
ત્યારબાદ બીજું પૂછેલું છે સદિશ b નો એકમ સદિશ. તો સદિશ b નો એકમ સદિશ એટલે સદિશનું સૂત્ર શું? એકમ સદિશ બરાબર સદિશના છેદમાં મૂલ્ય 5i plus 12j divide by under root of 5 square plus 12 square. 5i plus 12j divide by આવશે 30. ક્લિયર? 25 અને 144 એટલે 169. તો b નો એકમ સદિશ આવશે 5i plus 12j divide by 30. હવે વાત કરીએ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સદિશ r ની દિશામાં ગતિ કરતા કણનો સદિશ શોધો. જો અહીંયા તમને આપેલો શું છે? વેગનું મૂલ્ય આપેલું છે અને એનો સદિશ શોધવાનો છે. તો વેગ v બરાબર વેગનું મૂલ્ય ગુણ્યા એની દિશા. એની દિશા એટલે શું? તો કે r ની દિશામાંનો એકમ સદિશ. તો r ની દિશામાંનો એકમ સદિશ એટલે એ કેવી રીતે લખાય? તો વેગનું મૂલ્ય કેટલું છે? 10. r ની દિશામાંનો એકમ સદિશ એટલે શું? તો એકમ સદિશ એટલે 2i 3j 4k ડિવાઇડ બાય એનું મૂલ્ય. તો એનું મૂલ્ય કેટલું થાય? અંડર રૂટ ઓફ 2 સ્ક્વેર પ્લસ -3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર is equal to 10 into 2i 3j plus 4k divide by 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 ને 9 13 13 ને 16 16 ને 13 અંડર રૂટ 29. તો આ વેગ સદિશ કયો મળશે? 10 by under root 29 2i minus 3j plus 4k. ચલો ક્લિયર છે આટલું? ત્યારબાદ એક એટલો જ એનાથી પણ ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન. તમને એક સદિશ આપેલો હોય અને બીજો સદિશ આપેલો છે. હવે એવું કીધું છે કે આ સદિશ જેટલું મૂલ્ય ધરાવતો એની દિશામાંનો સદિશ b જેટલું મૂલ્ય ધરાવતો એની દિશામાંનો સદિશ. તો b જેટલું મૂલ્ય ધરાવતો એની દિશામાંનો સદિશ એ જો સદિશ c હોય તો સદિશ c બરાબર શું લખાય? મૂલ્ય કેટલું? b જેટલું કેની દિશામાંનો? એની દિશામાંનો એટલે અહીંયા લખાય એકમ સદિશ a. તો એના માટે હવે આપણે લખશું ચલો એનું એકમ સદિશનું મૂલ્ય કેટલું થાય એ આપણે જોઈએ. તો એનું એકમ સદિશનું મૂલ્ય શું થાય? તો એના માટે આપણી પાસે સૂત્ર છે એકમ સદિશ બરાબર સદિશના છેદમાં એનું મૂલ્ય. તો b નું પહેલા તો b જેટલા મૂલ્ય ધરાવતો તો b નું મૂલ્ય કેટલું થાય? b નું મૂલ્ય થશે અંડર રૂટ ઓફ 7 સ્ક્વેર પ્લસ 24 સ્ક્વેર ઇન્ટુ એનો એકમ સદિશ. એકમ સદિશ એટલે સદિશના છેદમાં એનું મૂલ્ય મતલબ 3i plus 4j divide by under root of 3 square plus 4 square. જો આને તમે સોલ્વ કરશો તો એનું સોલ્યુશન ફરીથી આપણે જોઈએ. 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ અને એનું વર્ગમૂળ કરશો એટલે એ આવશે 24 નો વર્ગ 476 અને 49 476 ને 49 એ આવશે 500 625 અને આનું તમે વર્ગમૂળ લેશો તો એ વર્ગમૂળ આવશે 25. તો અહીંયા હું લખું છું 25 into 3i plus 4j એમનું એમ રહેશે ડિવાઇડ બાય 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એનું વર્ગમૂળ એટલે 5. તો અહીંયા આવશે 5 5 25 મતલબ આ સદિશ c લખાય 5 into 3i plus 4j અથવા લખાય સદિશ c is equal to 15i plus 20j. ચલો ક્લિયર છે આટલું? તો આ આપણે વાત કરી સદિશના ઘટકોની. સદિશના ઘટકો બાદ તેના એકમ સદિશની અને કોઈ પણ સદિશનો એક સદિશની દિશામાંનો બીજા સદિશના મૂલ્ય ધરાવતો સદિશ કેવી રીતે મળી શકે અથવા આના ઉપરથી કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછી શકાય
તેની આપણે વાત કરી. હવે ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર બે કરતા વધારે સદિશ હોય તો આવા સદિશોનો સરવાળો કેવી રીતે કરવો તેના માટે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.